ઘેર સીધયા યારે તમારા મન ડારી માની વાલા તીરથની ઘેરે જાઓ નરચૈયા સ્વામી કરુણાની મારી સેજમાં સેજ સમાઉરી અમો ઘેર સીધયા મુને ગિરધર ગેલે કીધી રે સૈયર શું કહો છો મારી બુદ્ધ હરીએ લીધી રે સૈયર શું કહો છો સંતતાની શેરડીએ રે ગઈ તી બેની મેં તો સજે સ્વભાવે જોયું વિઠ્ઠલવર ત્યાં રમતા રે બેઠા ત્યાં થકી મનડો મોયુરી સૈયર શું કહો છો આગે મેં મોટા મોટેરા રે જોયા રે બેની બ્રહ્મા શંકર સરકાર અને અવસર જાદવને જોતા ભાગી ભૂખ ગણિત સારી સૈયર શું કહો છો સર્વે મરી વૈકુંઠ વખાને હારે જેની ધામ મુગત નું દીઠું બંસી વટ વૃંદાવન જાતા મુને વરના લાગે મીઠું રે સૈયર શું કહો છો પરબ્રહ્મ પરમ ધામ રે સ્વામી આરે નિર્ગુણ નામ દડ ગઈએ કહે નાનો એ તો ત્રિભુવન તારણ સ્મરતા કેમ રહીએ રે સૈયર શું કહો છો મારું મળું મોયું મેવાસી રે સુંદર સામળિયા તારા સમરણ થી જાય નાસી રે સુંદર સામળિયા સાચી શિખામણ દેવું રે આ મનની હારે એ તો તેમ તેમ આડું થાય માયા મોહ મમતાનું રે બાંધ્યું એ જહાતા ઉડી જાય રે સુંદર સામળિયા ઉનવની મન મદ ભરમાતું હારે આક્યું નવ અંગલાની વાલો તે વેલી લાગ્યું વિપરીત કેમ બેઠાયો રે સુંદર સામળિયા પેલે બહુ પોષણ કીધો હારે જાને કરશે ભક્તિ તમારી ભૂંડાને મેં ભૂંડ ચખાડ્યું એ પ્રથમ સુખ મારી સુંદર શ્યામણી આત્મના મનના ધની રે તમો છો હારે દુઃખ અવર કોને જઈ કહીએ આપની વસ્તુને આપ સંભાળો ભવ ભટકતા રહીએ રે સુંદર શ્યામળિયા હું અપરાધી કઈ ન જાણું હારે હું તો કૃપા વખાનું તમારી કહે નાનો તમો સમરથ સ્વામી સાર કરો ને હમારી રે સુંદર શ્યામણિયા તમો સૈયર સાંભળો સાર સતગુરુ સત કહે છે તમો વિલંબ ના કરો રે લગાડ સતગુરુ સત કહે છે સંતોની સંગત નિસકી જે હારે બેની મનમાં પલવટવાની નિર્મલ ગુણ ગોવિંદ નારે ગાવા નિર્મલ નામ મારી સતગુરુ સત કહે છે તિલક તુલસી અખંડ દરવા હારે બેની લોક લાજ કુર ત્યાગી
માયા મોહ અભિમાન તજીને ગુરુ ચરણે અનુરાગે રે સતગુરુ સત કહે છે આન દેવની આસના સમદયનું ખેડું રે કરીએ હારે બેની શોક સંતાપ ન લાગે કડવા વચન તે વખતી રે ભૂંડા હૈયે બાન થઈને વાગે સતગુરુ સત કહે છે વૈષ્ણવ જન તો હોય વિવેકી હારે તે તો સંત સબદ નિજ ખોજે અંતરગટમાં થાય જવારું અગમ ગોચર સુજે સતગુરુ સત કહે છે જીધરની ગણ મુખ નવ બોલે હારે તે તો વ્યભિચાર ન કહેવાય મુખડું રે તેનું શાન બરાબર માસ મેલા બની જાય સતગુરુ સત કહે છે ભાવ ભક્તિ ગુણની રખી હારે બેની મનમાં પરતિત આની નાનાની તે નિર્ણય બેટી પરમ ધામ નિવાની રે સતગુરુ સત કહે છે મેં જોગી જસ ગાયા બાલા મેં આનંદ જસ ગાયા રે અલખ અલખ કરતા યોગી મંડલ में आया रे ભિક્ષા લેકર આઈ નંદ રાણી શંકર શીસ ડોલાયા રે નગન દેખ કર ગયે મંદિર में લેકર અંબરો ડાયા રે क्या करूं मैया तेरा पाठ पीतांबर क्या करूं कंचन माला मुख दिखलाऊं तेरा बालक जी को गुरु जी मोही बताया रे दो कर जोरी कहे नंद रानी सुनियो शंकर राया बालक नहीं निकलाऊं दिगंबर बालक जात डराया रे जाकी दृष्टि सकल घट व्यापी सो क्यों जाय डराया रे मेरा स्वामी अंतरयामी तुम कीत भवन छुपाया रे बाल कृष्ण रे आई नंद रानी शंकर शीसन माया रे चरण धोई चरणामृत लीना सिंगी नाद बजाया रे सुपर पलो मैया बालक तेरा देखी शंकर सुख पाया रे धन्य जसोदा धन्य नंद जी कहता कबीर पद पाया रे मैं जोगी जस गाया वाला मैं आनंद जस पाया रे देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे आदंत मद सदा निरंतर अलख निरंजन राया रे
લંકા જેસી પાર બધાઈ, સમુદ્ર જેસી ખાઈ રે. રાવણ માર્યો વિભીષણ કાપ્યો, ફિર ગઈ રામ દુઆઈ રે. મથુરા સે હરી ગોકુલ આए, प्याले दूध पिलाया रे. नंद बाबा की ने चराई, जसमती सुत कहाया रे. ये सब पकड़ कर कंस पछाड़ी, और पूतना दाया. सरबर कौन करते जाकाल दरबारी रे. फिकर फिकर सर सब जग जागे, फिकर कछु नहीं पाई. भगत नाम देव सुनो त्रिलोचन, राम कलंदर आया रे. देखो बाबा राम कलंदर, कैसी बाजी लाया. राम मंत्र जप राम मंत्र जप, पार्वती शिवदाय रे. काशीपुर में सकल जीवन को शंकर नाम सुनावे रे. शेष सहस्त्र मुख रटत निरंतर, जऊ पार न पावे रे. राम नाम प्रहलाद प्रतिना, ध्रुव विचल पद पावे रे. सोई राम पांडव हितकारी, द्रौपदी ना चीर वधार्या रे. राम नाम जज गुण का तारी, अजामिल पद पाया रे. अंत काल व्यापी नहीं कबहु, राम नाम कहावे रे. राम नाम हनुमंत प्रतिज्ञा, कर मुद्रा दिखलावे रे. सोई राम जानकी आभूषण, राम देव जस गावे रे. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी नाम मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ. કૃષ્ણજીએ વાસ્યુરુડું ગોકુલિયો ગ્રામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત સગાને સહોદર મારે. કૃષ્ણજી બાત કૃષ્ણજીએ મામો માર્યો, માસી સંહારી. કૃષ્ણજી પોતાના જાણીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો, માઉ તો પાપી. એક કોલીએ કૌતુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણ ગાતાની આલ્યા ઉદારી. કૃષ્ણજીના નામ ઉપર જાઓ બલિહારી. દાસલડા બને ભગતિ જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે સ્વામી.
આજ મારા નૈના સફલ થયા, જોયા નાથને નિરખી, સુંદર બદન નિહાળીને હૈયામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે કીધું, પ્રેમે પ્રભુજી પધાર્યા, લિંગન દીધું. સેવા વિરંચીને મહામુનિ તેને ધ્યાન ન આવી, પરમ ભાગ્યા બ્રિજનારના વાલો લાડે લડાવી. મારો વાલો જીવી હારીલા તેની જાવાન દીજે, હાથેથી હરીને ન મૂકીએ અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમી પીને ગાય, સરપુરે સૌ સુંદરી અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસ, પરમ ભાગ્યા ભૂમિના વાલો રમ્યા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને આવી, પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવી. આજ મારા નૈના સફલ થયા, જોયા નાથને નિરખી. પરબ્રહ્મ વાણી તે પરનિયા બ્રહ્માંડ જય જયકાર. ચાર ખાન નિરમલી બાજો સંસારે રે લેખાતી વાજા રે જમતા ના ઉઠિયા નરક મે પાર રે બંધન છૂટ્યા રે જીવન સમુગ તું હોય આવાર રે મુક્તા સૌ સ્થાવર જંગમ મુક્તા મુનિ નર નાગરે મુક્તા સૌ તરોસી નગરે મુક્તા મુનિવર જાગરે હરિહર બ્રહ્માનંદિયા ઘેર ઘેર ઓછો હોય હરિ ઉલટ હોય હરિ અતિ ગનો ગાઈ સુવાણીનો નાહો રે ઘેર ઘેર ગોળીયું ચડે તરિયા તોરણ બારોબાર. બ્રહ્માંડ મૂળ પગર મળ્યા છે રતર સોયા માતમા કરી બ્રહ્મ જય જય જગદાર રે. બ્રહ્માંડ ગોળ છે ગોળ ઘેર ઘેર મંગળ. ચાર રે નહીં દિન રાત ન વેલા નહીં બલ જુગ કળ કલ પાંતરી સુદા તૃષ્ણા નહીં નિંદ્રા ચિંતા નહીં ઘર ઘેર ધંધો રે સચરાચર સૌ તૃપ્ત સુખ પરમાનંદ. હર સારી અવર કાઈ ન જોઈએ ગોતા સૌ કોના ભાગ્ય રે. રાજાજી બેઠા છે પરિબ્રહ્મ આગલ, સંતો માની તારી અવર સર્વી ગુણ જપ કરો ચતુર્ભુજ રૂપ ધરે. જોરે અવર મુખે નહીં બોલવું કેવલ રામ જપ
જોરે જન્મ જરા મૃત ભય નહીં અવર નહીં કશું કશું કાજ રે એક જ તું ઈશ્વરાનંદી આ સર્વે સર્વે સંતો રે એક જ તું અવનીશ્વર આનંદી સર્વે સર્વે સંતો રે નય ઋષિકોતરે આત્મા ધર્ય મલિન મંત્ર વિષયાધિક કમાયો રે પામ્યા શરણ હરિ પરબ્રહ્મ નામે મંડલ પુરાવો સમરણ નરસિંહ વીર બોલાવો રે પામ્યા શરણ હરિ બ્રહ્મ નામે મંત્ર સાધુ ઇન્દ્ર સહિત નીચલ મન બાદરે પામ્યા શરણ હરિ પરબ્રહ્મ ક્ષિતિજલ ગગન પવન નહીં તેજ તૈયે તું સ્વામી મારા પરબ્રહ્મ એક રે પામ્યા શરણ હરિ પરબ્રહ્મ ચરાચર પ્રગટય બંતર જીવ સ્થાપ્યો નર કવિડમ વાજમ કર આપ્યો રે પામ્યા શરણ હરિ પરિબ્રહ્મ આત્મા પે તું કર્મ કરાવે કર્મ ભોગવવા દે ધરાવે રે પામ્યા શરણ હરિ પરિબ્રહ્મ જન્મ મરણ વસયાત્મા વગોવ્ય દસ ભરિતા નામ સુન રોયો રે પામ્યા શરણ હરિ પરબ્રહ્મ જય રે સ્વામી તમો વડપત્ર સૂતા તૈયે રે આત્મા કહો કહું તારે પામ્યા શરણ હરિ પરબ્રહ્મ અનચતો ભગત વિનંતી કર જોડ તું મિલે હવે સંકષ્ટ છોડ રે પામ્યા શરણ હરિ પરબ્રહ્મ જીવન જી મહારાજ માગો શરણું તમારું રમા શરણું તમારું જીવન જી મહારાજ માગો શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તની કષ્ટી કાપી ગુજરનો ધાર કીધો કેશવદાસ ને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા દિશે મારવાડની ઉગાડો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાટો સૂરજ તાર્ય પદ્મ નામના નિર્જીવ દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌબાળ રામ કબીરની દળ નૌકામાં જીવનજી બેસાણી કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુવાર અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગીને ટાળો અવિશ્વાસને દૂષિત ભોજન સલિલ સંગને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળ સદગુરુ જીવન છોડી જનાન જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છોડી જનાન જીવન કબીર જીવન રામ હરમાબાઈ પર કૃપા કરીને સાનો પર ઉગારી જીવન જી મહારાજ માગુ શરણું તમારું સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર કબીર રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર ભારતમાં સંધ્યાના રામ કબીર સ્વામી પરિવારને રામ કબીર જીવન જીવરાજની ગાદીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો આપણને પ્રેમજીવન મહારાજ હંમેશા કહેતા રહે છે કે આપણા તંતુ જોડેલા હોવા જોઈએ. તંતુ એટલે કયો? તો કે જે પ્રેમરૂપી તંતુ જે આપણા સર્વેની અંદર પ્રભુએ મૂકેલો છે, બિલ્ટ ઇન,
એને બહારથી લેવા જવાની જરૂર ન પડે. વૃક્ષ યોની, પશુ યોની, પક્ષીઓની યોની, એની અંદર કદાચ ઇન્સ્ટિંક્ટના રૂપે હોય. એ જ રીતે આપણા જીવનમાં પણ છે. પણ જ્યારે મનુષ્યને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આપ્યો, તે વખતે ભગવાનને પણ એની પર અતિશય પ્રેમ આવ્યો હશે કે ખાસો બધો પ્રેમ ઠાંસીને એને મનુષ્યમાં ભરી દીધો. એને લાંબુ આયુષ્ય આપ્યું, કુટુંબ પરિવાર આપ્યો, પોતાની ઈચ્છા આપી અને બધી શક્તિ આપી અને અહીંયા મોકલ્યો. અને એ જીવ અને શિવની વચ્ચેની જે વાત હતી, જીવે કહ્યું કે હું તને સંભાળીશ, તને યાદ કર્યા કરીશ, તારું સ્મરણ કરીશ. અને શિવે કહ્યું કે હું તને સંભાળીશ, તારી કાળજી કરીશ. શિવ એટલે કે કલ્યાણ કરે તે. ભલે પછી આપણે દેવી દેવતાઓમાં લઈ ગયા, વાત જુદી છે. પણ જ્યારે આપણે શિવને એક ગુણવાચક તરીકે લઈએ, એક ક્રિયાપદ તરીકે લઈએ, તો શિવ એટલે જે પણ કલ્યાણ કરે તે એ શિવ. તો જે જીવ અને શિવ, આત્મા અને પરમાત્મા, એ બેની વચ્ચે જે સંવાદ થયો હશે, એ સંવાદમાં બંને એકબીજાને એકાત્મતાથી ઓળખવાની વાત કરી રહ્યા છે. જ્યારે જુદા પડવાનો વારો આવે છે, તે વખતે એમને દુઃખ થતું હોય છે. આપણે પેલી એક સુંદર સાખી પણ છે, માલી આવત દેખ, કલ્યાણ એટલે કે કડિયો માળીને આવતો જોઈને કડિયો છોકરો મળી કે હવે આવશે ને આપણને તોડી લેશે. કબીરને પણ લાંબુ આયુષ્ય મળ્યું ને જ્યારે કબીરને જવાનો વારો આવ્યો, તે વખતે પણ કબીરની આંખમાં આંસુ. કેમ આંસુ હતા? તો કે જે સંત સંગત મને અહીંયા મળે છે, જે હરિજનોની સાથે મારી મુલાકાત અહીંયા રોજ થાય છે, એ હરિજનો સાથે મારી મુલાકાત હવે નહીં થાય, એનું એમને દુઃખ છે. એમને જવાનું દુઃખ નથી. જીવનજી મહારાજને પણ જયારે સ્વપ્નાંતર થયું બિલાપુરમાં, ત્યારે શું એ સંત તૈયાર નહોતા જવા માટે? તૈયાર જ હતા. પણ એમને ચકાસ્યું કે ત્યાં આગળ બીજા સંતો છે કે નહીં. અને ત્યાર પછી એમને વિચાર આવ્યો પોતાની સાથેના હરિજનોનો કે એમને મનોરથો કોણ પૂરા કરશે, અને મારે તો એમના મનોરથો પૂરા કરીને જવું છે. અને એટલા માટે જીવનજી મહારાજે વાયદો માંગ્યો. આ સ્વપ્નની અંદર છે. સ્વપ્નમાં જ તમે જે વિચારો તમારા મનમાં જાગ્રત અવસ્થામાં હોય, તે જ વિચારો સ્વપ્નની અવસ્થામાં આવે છે. અહીંયા કોઈ ચમત્કારની વાત નથી. જીવનજી મહારાજ સંવાદ કરી રહ્યા છે સ્વપ્નની અંદર, અને ત્યાં આગળ કહે છે કે મારા ભક્તોના મનોરથ કોણ પૂરા કરશે, અને એટલા માટે હું મારા ભક્તોના મનોરથ પૂરા કરીને આવીશ. અને ભક્તોના મનોરથ પૂરા કરવા માટે જન્માષ્ટમીના દિવસે જે ઓછો કીર્તન પ્રસાદ થયો અને વિઘ્ન હરણ ગાવાતું હતું, ત્યારે જીવનજી મહારાજ સ્વધામ ગયા. આજે આપણા પ્રભાતિયાના કીર્તન માટે પણ જ્યારે ટેલ નાખી, ત્યારે રામજી મોટાનો પરિવાર આપણી સમક્ષ હાજર થઈ ગયો અને એમણે ટેલનો સ્વીકાર કર્યો. સવારે આપણે નિજધામ સ્વધામ ગમન ના લગતા આપણા કીર્તનો મૂક્યા હતા, અને એની અંદર કડવું વાગ્યું, ઘોડલી વાગી, અને પાછળ પરબ્રહ્મ વાણી આવતી હતી. 2-3 મિનિટનો સમય બાકી રહ્યો હતો, એટલા માટે મેં પરબ્રહ્મ વાણી ન મૂકતા રામ કબીરની ધૂન મૂકી દીધી. અને જુઓ કેવો હતું, મારા મનમાં હતું કે આજે વાણી ગવાવી જોઈએ. તો હરિવર્ધનભાઈના સમય કલાબેને બાપુજીની યાદમાં વાણી પણ લીધી અને માયારી સિકોતરે પણ લીધું. અને આ જ વાણી ગાતા ગાતા અમે રામજી મોટાને જ્યારે અંતિમ વિદાય આપી અને ક્રિમેશન માટે નીચેના હોલમાં લઈ ગયા, તો એક ભક્ત કહે છે માયરે સિકોતરી ગાવાનું તો રહી ગયું. મેં કીધું નથી રહી ગયું ને, હજુ તો આપણી પાસે સમય છે. જો એક રૂમમાંથી ક્રિમેશનમાં જઈએ ત્યાં સુધી આપણી પાસે સમય છે. તો જ્યારે એમને ગુલાલ ને બધું લગાડીને સરસ એક સંતને વિદાય આપી, રીતે વિદાય કરવા માટે તૈયાર થયા, તે વખતે માયરે સિકોતરી પણ ગવાયું. વિદાય આપીને કડવા પણ ગવાયા, અને પછીથી જીવનજી મહારાજનું સરનું પણ ગવાયું.
તો જ્યારે તંતુ જોડેલા હોય તે વખતે હંમેશા કંઈક ને કંઈક યોગ બેસી જતો હોય છે. આજે પણ આપણે જ્યારે પ્રબોધકાંગની જે સાખીઓ જોઈ રહ્યા છે ને, એ સાખીઓમાં જોઈશું, જે છેલ્લી સાખીઓ છે એની અંદર આવો જ કંઈક ભાવ આવી જાય છે. જે ભક્ત ભગવાનની સાથે જોડેલો છે, જે એના તંતુ એની સાથે જોડેલો છે, એ ભક્ત ભગવાનને કહે છે કે કદાચ અંત સમયે મારી પાસે વાચા નહીં હોય તો મારાથી તારું નામ નહીં લેવાય, તે વખતે તું મારું નામ લેજે. આપણી ભક્તોની પરંપરાની અંદર આ જ છે સંતો, કે જે નિજધામ જાય છે એને આપણે યાદ કરીએ છીએ અને એની યાદમાં આપણે સુંદર ભજન, કીર્તન, પ્રેમ ભક્તિ વહેતી કરતા હોઈએ છીએ. કદાચ અતિશય વધારે પ્રેમ ભક્તિ વહેતી કરતા હોય, કારણ કે પ્રસંગ જ એવો છે. ઇતર સમાજની અંદર સૂતક લાગે અને સૂતક લઈને એને વાદ વિવાદ પણ થાય કે એને સૂતક પાડ્યું, સૂતક ન પાડ્યું. જન્મ વખતે પણ સૂતક લાગે ને મરણ વખતે પણ સૂતક લાગે. ભગવાનના દર્શન ન થાય, ભગવાનની ભક્તિ ન થઈ શકે. સૂતક જ્યારે ઋષિએ આપ્યું ત્યારે કંઈક સારા કારણસર આપ્યું હતું, પણ પછી એનો ઊંધો અર્થ લેવામાં આવ્યો અને કર્મકાંડ થઈ ગયું. એક જમાનો હતો કે જ્યારે દરેક ઘરની અંદર રોજે રોજ સંધ્યા થતી હતી, 3 સંધ્યા થતી હતી, સવારની, બપોરની અને સાંજની. જીવનજી મહારાજે પણ જયારે સંવાદ કર્યો ને ત્યારે ભક્તોના સવાલ પૂછ્યો હતો, ત્યારે ભક્તોએ કીધું 2 સંધ્યા છે, અને જીવનજી મહારાજે કીધું કે ના, 3 સંધ્યા છે. એમને ઓળખીને બતાવેલી હતી. તો જે 3 સંધ્યા એમને બતાવી, એ 3 સંધ્યાઓ એક જમાનામાં બધા કરતા હતા. પણ જ્યારે તમારું મન શોકગ્રસ્ત હોય, પોતાનું નિજનું કોઈ ગયું હોય, તે વખતે સંધ્યા ન થઈ શકે તો ઋષિએ એને માફી આપી હતી કે ન થાય તો કઈ વાંધો નહીં, યોગ્ય સમયે પાછું ફરીથી શરૂ કરી દેજો. એમાં દિવસો નતા ગણાયા, પણ એક જે માફી આપી હતી એનું નામ સૂતક. હવે સૂતકના દિવસો ગણવામાં આવ્યા અને પછી સૂતકને એટલું કડક કર્મકાંડ રૂપે મૂકી દેવામાં આવ્યું કે વાત જ ન મૂકો. જીવનજી મહારાજને ક્રાંતિ જુઓ સંતો, કે એમના સૂતકને તો ક્યાં ફગાવી દીધું. આપણે જયારે રામજી મોટાને વરાય, કે જયારે જેને પણ આપણે વરાવીએ છીએ તે વખતે આપણે કેટલા ભાવથી પ્રેમ કીર્તન ગાતા હોઈએ છીએ, અક્ષર કીર્તન કરતા હોઈએ છીએ. એ જ પરિવાર જયારે દેહ હજુ પણ આપણી સાથે હોય છે ત્યારે પણ ગાતો હોય છે. દેહ જો આખી રાત આપણી પાસે રહે ભારતની અંદર, તો પણ બહેનો પ્રેમ ભક્તિના કીર્તનો ગાતી દેહની પાસે બેસી રહે છે. ક્યાં લાગ્યું સૂતક? અહીંયા મોટામાં મોટી ક્રાંતિ જો ભગત સમાજની હોય તો આ છે કે આપણે કર્મકાંડ રૂપી કોઈ પણ વસ્તુથી બહુ જ દૂર છે. કોઈ આવીને આપણી અંદર નાખી દે છે, આવીને 2 ટીપા નાખી દે છે, તો કદાચ ભક્તો પોતાની નમ્રતાના લીધે કે પછી અનસમજના લીધે છાતી ખોલીને બોલી નહીં શકતા હોય, પણ એમનાથી સહજ રીતે કર્મકાંડ થતો નથી એ નક્કી છે. કારણ કે કર્મકાંડ આપણા પૂર્વજોએ કર્યો નથી. જીવનજી મહારાજે તો એને ફગાવ્યો, સાથે આપણા પૂર્વજોએ પણ ફગાવી દીધો. એ સાચા હરિજનો, સાચા ઉદાભક્તો, ઉદિત થયેલા, અને એમને કરીને બતાવ્યું. એટલે સહજતાથી જે આપણા જીવનમાં આવી ગયું છે, પેઢી દર પેઢી આપણી પાસે જે આવી ગયું છે, એ આપણી પાસેથી જતું નથી. હા, કોઈ બહારની અસર આપણી ઉપર આવે અને એને ઓવરરાઈડ કરી જાય, એ વાત જુદી છે. એ બધા મનને મનાવવાના ધંધા છે, પણ અંદરથી એ નથી આવતું. કર્મકાંડ આવતું જ નથી. અને સંતો એ જે નથી આવતું એના લીધે જ આ પ્રેમ તત્વની સાથે આપણે જોડેલા રહ્યા છે. જ્યાં પ્રેમનો માર્ગ છે ને, એ જ આ વિહંગનો માર્ગ છે. જે પક્ષી હોય ને, વિહંગ માર્ગ. પક્ષી કોઈ દિશા લઈને નથી ઉડતું હોતું, એ ગમે ત્યાં ઉડી શકે. આ પ્રેમનો માર્ગ પણ કંઈક એવો જ છે. એ વિહંગ માર્ગ છે. કદાચ ટૂંકો માર્ગ પણ હોઈ શકે, અને વિહરતા રહેવાનો માર્ગ છે. એક વહેતા રહેવાનો માર્ગ છે. અને વહેતા રહેવાનો જે માર્ગ હોય ને, ઉપરનો જે માર્ગ છે, આકાશમાં ઉડવાની વાત કરીએ છીએ અહીંયા સંતો, એ માર્ગની અંદર બહુ કડક નીતિ નિયમો ન હોય. આપણે કોઈ વાહન લઈને જતા હોઈએ તો આપણે રસ્તાના નિયમોનું પાલન કરવું પડે, કે ભાઈ ડાબે જવું કે જમણે જવું.
ડાબો ટર્ન લેવો હોય તો વધારે કાળજી કરવાની, જમણો ટર્ન હોય, લાલ લાઈટ હોય, ઉભા રહીએ, જોઈએ ને પછી જઈએ. ઘણા બધા રસ્તાના નિયમો હોય છે. આપણે બધા ગાડી ચલાવીએ છીએ, આપણને બધાને ખબર છે કે રસ્તાના નિયમોનું પાલન થાય. રેલવેમાં પણ રેલવેના એન્જિનના ડ્રાઈવરને પણ એ નિયમોનું પાલન કરવું પડે છે. દરિયામાં જઈએ તો થોડી વધારે મોકળાશ મળે, પણ ત્યાં પણ એને નિયમોનું પાલન કરવું પડે. જે આકાશમાં ઉડે છે, પ્લેન ઉડે, એ પ્લેનને પણ પોતાના નિયમો હોય છે, એને પણ પોતાના નિયમોનું પાલન કરવું પડે છે, કાળજી કરવી પડે છે, નહીં તો અકસ્માત થઈ શકે. અને જે આકાશમાં ઉડે, જે પ્રેમ ભક્તિમાં ઉડતો હોય, એને સૌથી વધારે જરૂર એ નિયમોના પાલન કરતા પણ આંતરિક શિસ્તની છે, પોતાની અંદરની શિસ્ત, ઇન્ટરનલ ડિસિપ્લિન. એટલે જે આંતરિક શિસ્ત હોય એ પ્રેમ ભક્તિ કરી શકે, જેના તેનાથી આ ન થાય. આંતરિક શિસ્ત એને પોતાને જાતને એનો તંતુ જોડેલો રાખે. બાહ્ય શિસ્ત તો જોઈએ જ, પણ આંતરિક શિસ્ત કે અંદરથી તમે સ્ટેબલ હોય. કોઈ પણ જગ્યાએ તમે જાઓ, કોઈ પણ જગ્યાએ તમે પહોંચ્યા હોય ને ત્યાં કર્મકાંડ થતો હોય, તમારું મન એમાં ના લાગતું હોય, મન દ્વિધા અનુભવતું હોય, એ આંતરિક શિસ્ત છે તમારી. કદાચ વ્યવહારના કારણે ત્યાં જઈને બેઠા હોય, બેસવું પડ્યું હોય, પણ તમારી આંતરિક શિસ્ત તમને બેલેન્સમાં રાખે. તો જે ઇન્ટરનલ ડિસિપ્લિન છે એ ભક્તની કુદરતી છે, સેકન્ડ નેચર. એની અંદર ભગવાને મૂકેલી છે અને એને પોતે એને કેળવેલી છે. તો જેને આંતરિક શિસ્ત કેળવેલી છે એ જ વિહંગ માર્ગ લઈ શકે, એ જ પ્રેમ માર્ગ લઈ શકે, જેના તેનાથી આ માર્ગ ન લઈ શકાય. આપણે વચ્ચે એક સુંદર સાખી આવી હતી, કદાચ હું હમણાં રામજી મોટા વખત જ બોલ્યો હતો કે કબીરની કમાન મેદાનમાં પડી છે, વીરલો હોય ને તે ઉઠાઈ શકે, જેના તેનાથી આ ન ઉઠે. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. એ જે વસ્તુ જે છે ને એ આંતરિક શિસ્તથી આવે, અને એની કેળવણી આપણને જીવનજી મહારાજે આપી છે. તો સંતો, વાત કરીએ છીએ આપણે તંતુઓ જોડવાની, અને આપણે જે સત્સંગ કરીએ છીએ, સંત સંગત કરીએ છીએ, એનો હેતુ પણ આ જ છે કે આપણા તંતુ જોડેલા રહે, આપણા તંતુ અને હંમેશા દ્રઢ થયેલા રહે. અને જો આ તંતુ દ્રઢ થયેલા હોય તો જેમ પ્રબોધકા અંગની સાખી નંબર 68 આપણને જીવનજી મહારાજ અને ભગવાન વચ્ચેનો સંવાદ કીધો છે. અને એમાં કે છે, રઘુપતિ કહે સુન જીવના એહી હમારી વાણી, આપા સાથે છોડવું 184 ખાન. હું તને 84 ખાન, જે 84 લાખ યોની, એ જે આપણને રામજી મોટા હંમેશા કહેતા હતા, આ છેલ્લો ફેરો છે, હંમેશા કહેતા હતા આપણને, એમાંથી હું તને મુક્તિ આપી દઈશ. પણ ક્યારે મુક્તિ આપીશ? કે જ્યારે તું તારો અહંકાર છોડીશ. તું તારો અહંકાર મને આપી દે, હું અહંકાર તારો લઈ લઈશ, હું તારો અહંકારને ખાઈ જઈશ, તારા અહંકારને હું સુવાળો બનાવી દઈશ, કે તારા અહંકારને હું લઈને એના બદલામાં તને આ 84 લાખ યોનીમાંથી મુક્તિ આપી અને મારા ચરણ કમળમાં તને રાખીશ. એ ખાતરી આ રઘુપતિ આપી રહ્યા છે, ભગવાન આપી રહ્યા છે. અને જીવનજી મહારાજ કહે છે કે આ ભગવાન કહી રહ્યા છે. એના પછીની સાખીની અંદર કહે છે, સબ કહે જૂઠો જીવના. હવે જીવનજી મહારાજની વ્યથા શરૂ થાય છે. જીવનજી મહારાજ કહે છે, સબ કહે જૂઠો જીવના. બધા કહે છે કે જીવનજી મહારાજ જૂઠા છે, જીવનજી મહારાજ ઊંધો રસ્તો ચલાવે છે, એ જે વાતો કરે છે તે અમને સમજાતી નથી. સબ કહે જૂઠો જીવના, હરિજન શું નહીં હે. કે જીવનજી મહારાજને મનુષ્ય પર પ્રેમ જ નથી લાગતો, એના હરિજનો ઉપર એને પ્રેમ નથી લાગતો, એટલે જીવનજી મહારાજ જૂઠું કહે છે. હમણાં વચ્ચે એક ભાઈને કે કોમેન્ટ મેં વાંચી હતી, કહત કબીર સુનોભાઈ સંતોની અંદર, ઈતર સમાજના ભાઈ હતા, અને એમણે કંઈક પ્રેમજીવન મહારાજના વાક્યો વાંચ્યા અને એમણે લખી નાખ્યું કે મને કબીર પરની શ્રદ્ધા હતી એટલા માટે હું આ પુસ્તક વાંચવા ગયો, પણ મારી કબીર પરની શ્રદ્ધા જ હટી ગઈ. કે એનું કારણ શું? કે જ્યારે ઈતર સમાજની આંતરિક શિસ્ત, આંતરિક તૈયારી ન હોય, સાચા કબીરને સમજવાની તૈયારી ન હોય, કારણ કે કબીરને જુદા જુદા લોકોએ જુદી જુદી રીતે ઇન્ટરપ્રિટ કર્યો છે. સાચા કબીરને ઇન્ટરપ્રિટ તો સાચો સંત જ કરી શકે. એટલે કબીરને બ્રાહ્મણોએ જુદી રીતે ચિતર્યો છે, કબીર પંથીઓએ પણ એને કર્મકાંડમાં મૂકીને જુદી રીતે ચિતર્યો છે.
અને એ જ કબીરના ક્રાંતિકારી વિચારોને તત્વચિંતકોએ પણ જુદી રીતે લીધા છે અને આપણા જેવા સંત પરંપરાને માનતાએ પણ એને જુદી રીતે લીધો છે. તો જો સંત પરંપરામાં ભીના ન થયેલા હોય એવા જ્યારે આવું કંઈક લખે તો એની કિંમત કેટલી? કહેવાનો અર્થ એ જ છે સંતો કે જીવનજી મહારાજને જૂઠા દરેક જણ કહી શકે, ઉદા સબસે જુદા દરેક જણ કહી શકે, પણ એનાથી આપણે હાલી જવાની, હટી જવાની જરૂર ન પડે. તો સબ કહે જૂઠો જીવના હરિજન શું નહીં હેત. બધા કહે છે કે જીવનજી મહારાજને શું મનુષ્ય પ્રત્યે પ્રેમ નથી, હરિજનો પર પ્રેમ નથી? જીવનજી મહારાજ આવું કેમ કરે છે? તો જીવનજી મહારાજ આવું કહે છે કે એસા કોઈ ના મિલે સીતારામ સમેત, કે મને કેટલી મહેનત કરું છું, કેટલા પ્રયત્ન કરું છું, પણ કોઈ સાચો હરિજન, કોઈ અનન્ય ભક્ત મને જોવાનો નથી મળતો. મને જો એ જોવાનો મળી જાય કે જે વગર અહંકારે ભગવાનની ભક્તિ કરે છે, તું એની ઉપર મારું બધું હેત ઠાલવી દઉં. આનંદ આરતી હરખ અપારા, હરિજન આયે મેરે પ્રાણ આધારા. હરિજનો તો જીવનજી મહારાજના પ્રાણનો આધાર છે. એ એવા હરિજનોની કાળજી જીવનજી મહારાજ ન કરે તો કોણ કરે? અને એમની પર આક્ષેપ આવે છે હરિજન શું નહીં હેત, કે જીવનજી મહારાજને હરિજનની ઉપર પ્રેમ નથી. જ્યારે આવો આક્ષેપ આવે અને એ જીવનજી મહારાજ આનંદ આરતી હરખ અપારા લખે તો આપણને કેવી દ્વિધા થાય કે ભાઈ જીવનજી મહારાજ શું શોધી રહ્યા છે? તો કે જીવનજી મહારાજ એવા કોકને જોઈ રહ્યા છે કે જેની અંદર એક નિષ્ઠાવાળી ભક્તિ હોય, જેની અંદર અહંકાર વગરની ભક્તિ હોય, અને એવા ભક્તને જીવનજી મહારાજ શોધી રહ્યા છે. એની આગળની સાખીમાં પણ આપણને કંઈક આ જ વાત કરી રહ્યા છે. એકચ્યુઅલી તમે ઉન દેશ કા અંગ જોશો તો ઉન દેશ કા અંગની પણ છેલ્લી સાખી. તો ઉન દેશ કા અંગની વાત યાદ આવી તો કહું કે આપણે ઉન દેશ કા અંગ આ શનિ રવિ જયારે આપણે રામજી મોટાને ખાસ યાદ કરવાના છે ને તો ગાજો, કોક એને લેજો ઉન દેશ કા અંગ. પછી આનંદ સાગર ઉલટ્યો એ પણ આપણને કાંતાભાઈ કહ્યું છે કે ગાઈ શકાય છે, તો એ પણ લેજો. એટલે જે કીર્તનો રામજી મોટાને પ્રિય હતા અને એમાં પણ જ્યાં ઉન દેશ કા અંગ અને આનંદ સાગર કદાચ એમના નિજધામ વખતે આપણે નતા ગાઈ શક્યા, તો આ વખતે એમને યાદ કરી તે વખતે ચોક્કસ વીકેન્ડમાં લેજો. કારણ કે એ ઉન દેશ કા અંગની છેલ્લી લીટીમાં પણ જીવનજી મહારાજ કહે છે કે હું આટલી બધી વસ્તુઓ સમજાવું છું છતાં પણ કહા કહું સમજાય, કોઈને સમજાતું નથી. એમની આ વ્યથા હતી સંતો. એની આગળની સાખીમાં કહે છે સબ જગ ઢૂંઢ્યો જીવ ના તેરા કોઈ ન હોય, अपने अपने पद को राजी है सब कोई. सब जग ढूंढ્યો જીવના. આપણને બધાને ખબર છે કે જીવનજી મહારાજે આખા દેશનું ભ્રમણ કર્યું હતું એક સાચી ભક્તિ પામવા માટે, એક સાચા તત્વને પામવા માટે. એમને શોધ ચલાવી અને જ્યારે તત્વ એમને મળ્યું ત્યારે એ તત્વ બીજા સુધી પહોંચે એના માટે પણ જીવનજી મહારાજ ઠેર ઠેર ફર્યા છે અને એમને ઠેર ઠેર પડથારાની સ્થાપના પણ કરી છે. સો સબ જગ ઢૂંઢ્યો જીવના તેરા કોઈ ન હોય. હું આખી દુનિયામાં ફર્યો પણ મને એક નિષ્ઠાવાળી ભક્તિ કરનારો કોઈ પણ મળ્યો નથી. अपने अपने पद को राजी है सब कोई. જે જ્યાં જ્યાં પણ બેઠા છે ને બધા પોતપોતાનામાં મસ્ત છે, પોતપોતાનામાં ખુશ છે. રાજી હે સબ કોઈ એટલે ઘણા લોકો જે પદ ઉપર છે ત્યાં આગળ રાજી છે, આનંદ કરતા હોય છે. ઘણી વખત આપણે અંગ્રેજીમાં કહીએ કે ઇગ્નોરન્સ ઇઝ અ બ્લિસ. ન જાણવું એ બહુ મોટો આશીર્વાદ છે, પણ સાચું ન જાણવું એ પણ ખોટું છે. તો કે છે આપણે આપણે પદ કુ રાજી હે સબ કોઈ, કે દરેક જણ પોતપોતાના પદમાં જે જગ્યા પર છે ત્યાં રાજી છે. અને ઘણા લોકોને તો એ પ્રકારનું આ કર્મકાંડ રૂપે પીનું પીવડાવી દેવામાં આવેલું હોય છે કે પછીથી એના સિવાય એમને બીજું કશું દેખાય જ નહીં. અને એના માટે જે પેલો પાઠા ફેર છે એ પણ એમાં લખ્યો છે લાગી રહે સબ કોઈ. બસ એક વસ્તુ મળી ગઈ એમાં લાગી રહે સબ કોઈ. આપણે પણ જો આ કીર્તન ભક્તિ મિકેનિકલી કરીએ ને તો એ એવું જ થઈ જાય, લાગી રહે સબ કોઈ જેવું લાગે. પણ જયારે એની અંદર પ્રેમ ભાવરૂપી તત્વો ઉમેરાઈ જાય તે વખતે પ્રેમ ભક્તિ થતું હોય છે. હરિવર્ધનભાઈ સમીકલા બેને આજે કીર્તનો લીધા, પહેલી વખત કદાચ લીધા હશે. બંને સાથે પણ કદાચ ગાયા હશે ઘેર બેસીને, પણ સમૂહમાં જાહેરમાં પહેલી વખત કદાચ ગાયા હોય એ બની શકે. પણ એની અંદર જે એટલે કદાચ આપણે લઈ લાગે ન લાગે એ વાત જુદી છે,
પણ એમનો તંતુ જોડેલા હતા, અને તંતુ જોડેલા છે, જે પ્રેમરૂપી તંતુ જોડેલો છે, એ બહુ મહત્વનો છે. કોને ગાયું, કેવું ગાયું એ મહત્વનું નથી, પણ એની અંદર ભાવ હતો કે નહીં, પ્રેમ હતો કે નહીં, એ જોવાનું બહુ મહત્વનું છે. તો જીવનજી મહારાજ આપણને એ જ કહે છે कि अपने अपने पद को लागी रहे सब कोई और अपने अपने पद को राजी है सब कोई. એની આગળ 58 નંબરની સાખીમાં પણ આપણે કહ્યું હતું કે अपने अपने તાપને, દરેક જણ પોતપોતાની રીતે ભક્તિ કરતો હોય છે, પણ જે સમૂહમાં ભક્તિ કરે, જે ગુરુ એ આપેલી વાણી પ્રમાણે ભક્તિ કરે, ગુરુ વચન પ્રમાણે ભક્તિ કરે, એની ભક્તિમાં અનન્યતા હોય છે. 71 નંબરની સાખીમાં હરિજન કારણ જીવના મેં દેખ્યો દેશ વિદેશ, હરિજન મિલે જો હેત શું, દેવું પ્રેમ ભક્તિ ઉપદેશ. જીવનજી મહારાજ કહે છે કે હું સાચા હરિજન, સાચા સંત, એકનિષ્ઠ ભક્તની શોધમાં છું, અને જ્યારે મને એવો ભક્ત મળશે ને, તે વખતે હું એને આ જે પ્રેમ ભક્તિ મેં પ્રાપ્ત કરી છે એનો હું ઉપદેશ આપીશ. અને એ એમને મળ્યા નારણદાસ, એમને મળ્યા નાના ગોપાલ, એમને મળ્યા કૃષ્ણદાસ, એમને જે પણ મળ્યા એ વખતે એ દરેકને આ પ્રેમ ભક્તિનો ઉપદેશ આપ્યો. અને એ પ્રેમ ભક્તિનો ઉપદેશ આપણી પરંપરામાં છે, આપણી લોહીમાં છે, આપણે ઉદા બીજની અંદર છે. અને એ વાત અહીંયા જીવનજી મહારાજ કહે છે. અને ત્યાં જ એમની આનંદ આરતી પણ આવે છે કે હરિજન આય મેરે પ્રાણ અધારા, જે 72 નંબરની સાખી છે. એમાં કહે છે એસો અજર હૈ જીવના જાત પાત કુલ જાય, और बातन की बात है जो ब्रह्मादिक चले ठगाई. અહીંયા પ્રેમ ભક્તિનો જે રસ છે એની વાત કરી રહ્યા છે. રસા સ્વાદ આપણને આપણા કેરીની સિઝન ચાલે છે, કેરીનો રસ આપણને કેટલો ભાવે, બહુ જ ભાવે. તો જો કેરીના રસમાં જે સ્વાદ છે, એવો જ બીજો એક સ્વાદ છે ઉન્મની અવસ્થા, જ્યારે તમારું મન એ કોઈ જગ્યાએ સુંદર, એ મનની અવસ્થા છે ઉન્મની, એમાં લાગ્યું હોય, જે તાળવામાંથી જે સુંદર પ્રકારનો એક રસ ઝરતો હોય છે, એ જે રસ છે બહુ સ્વાદિષ્ટ હોય છે, અને એ રસ ને અજર કીધો છે. જીવનજી મહારાજ કહે છે કે એ જે તાળવામાંથી નીકળતો જે સ્વાદિષ્ટ રસ છે, કે આપણી પ્રિય વસ્તુનું આપણે ભોજન કરતાઓને જે રસ આવે એના કરતા પણ ઉત્તમ રસ એ આ પ્રેમ ભક્તિનો રસ છે, પ્રેમ લક્ષણા ભક્તિનો રસ છે. અને પ્રેમ લક્ષણા ભક્તિનો રસ, એના જે ઝરણા છે ને, એના જરા મનમાંથી નીકળતા હોય છે, મનમાંથી ફૂટતા હોય છે, દિલમાંથી ફૂટતા હોય છે. અને એનો જે રસ છે એ તો એકદમ સ્વાદિષ્ટ છે અને એકદમ યુનિક છે. અને આ જે રસ છે એ રસ કોઈ જાતપાતનો જાતપાત પર આધાર રાખનારો નથી. પણ હા, એમને અહીંયા બ્રહ્માદિકની પણ વાત કરી કે બ્રહ્મ આદિ એમને પણ પોતાનો અહંકાર નથી છોડ્યો, આપણા દેવી દેવતાઓએ પોતાનો અહંકાર નથી છોડ્યો. અને દેવી દેવતાઓએ જ્યારે અહંકાર ન છોડ્યો હોય તે પણ પ્રભુનો આ પ્રેમ ભક્તિ રૂપી રસ નો સ્વાદ માની શકતા નથી, અને એમના અહંકારના લીધે એ છેતરાઈ જાય છે. એ થઈ સાખી નંબર 72. અને ગઈકાલે જે સાખીઓ લેવામાં આવી હતી, સાખી નંબર 73, એમાં આપણને ફરીને જીવનજી મહારાજ જે પેલું આશ્વાસન આપ્યું હતું કે હું તારા અહંકારના બદલામાં તને 84 લાખ યોનીમાંથી મુક્ત કરીશ, એ જે આશ્વાસન આપ્યું હતું એનો દાખલો આ સાખીમાં આવે છે 73 નંબરમાં. હરિ હોકારે આવ્યો અજામિલ કે કાજ, અન તેડો આવે જીવના જહાં ભક્ત કો રાજ. જ્યાં ભક્તનું રાજ છે, એટલે કે જ્યાં પ્રેમ ભક્તિનું રાજ છે, ત્યાં આગળ અંતેડો આવે ને વગર બોલાવે આવીને ઉભો થઈ જાય. ભગવાન મંદિરમાં નથી રહેતો, પણ ભગવાન ભક્તોના હૃદયમાં રહે છે. જ્યાં ભજન કીર્તન હોય ત્યાં રામજી મોટા હંમેશા ગાતા હતા કે જ્યાં ભક્ત બેઠો હોય ત્યાં ભગવાન ઉભો રહે, જ્યાં ભક્ત ઉભો થાય ત્યાં ભગવાન નાચે. કેટલી સુંદર વાત આપણને રામજી મોટા કરતા હતા. અંતેડો આવે, તો એ જે અંતેડો છે એ અંતેડો રામજી મોટા માટે પણ આવ્યો હશે. એનું કારણ શું? કે હરિ હોકારે આવ્યો. આખી જિંદગી એમને હરિનો હોકાર જ કર્યો છે. જેને આખી જિંદગી હરિનો હોકાર કર્યો હોય, એનો અવાજ જાણીતો થયો હોય, એનો અવાજ ભગવાનને ખબર હોય, અને એટલા માટે વગર તેડાવે પણ એ આવીને ઉભો રહે. અને અહીંયા દાખલો આપ્યો છે અજામિલનો. એવા કેટલા બધા દાખલા છે, પ્રહલાદના, અજામિલના, ઘણા બધાના જે દાખલા છે એ દાખલાઓ આપણને અહીંયા આપવામાં આવ્યા છે. અને 74 નંબરની સાખીમાં કહે છે ફરીથી પણ
જે અબલાનો પણ ઉદ્ધાર થઈ શકે. કારણ કે વેદોમાં કે કોઈક જગ્યાએ લખ્યું, બ્રાહ્મણો કે છે કે ભાઈ સ્ત્રી વેદોની અધિકારી નથી અને મુક્તિની અધિકારી નથી. એની વિરુદ્ધની આ સાખી છે. એમાં કે છે રામ અવતારે રાંડી રહી. આપણને બધાને શૂર્પણખાની વાત ખબર છે કે રામની સાથે લગ્ન કરવું તો પણ લગ્ન ન કરી શકી. કૃષ્ણે દિયો સોહાગ. કૃષ્ણ અવતાર વખતે મથુરાની અંદર કુબ્જા હતી જેના અંગો વાંકા ચૂકા હતા. તો કૃષ્ણે કુબ્જાનો પણ ઉદ્ધાર કર્યો. રામ અવતારમાં જેનો ઉદ્ધાર ન થઈ શક્યો એનો કૃષ્ણ અવતારે ઉદ્ધાર કર્યો. બ્રહ્માદિક ભૂલે જીવના રસ પીવે બ્રજવાલ. પણ તમે જુઓ કે જે વ્રજની નારીઓ છે, વ્રજના બાળકો છે, એ સદા સોહાગી રહ્યા. એમનો હંમેશા ઉદ્ધાર થયો. બાકી કોણ રહી ગયા? બ્રહ્માદિક. બ્રહ્મા આવીને વાછરડા તેડીને જતા રહ્યા. પણ બ્રહ્માદિક અહંકાર રૂપે સાચા ભગવાનને પણ ન ઓળખી શક્યા. જીવનજી મહારાજ આપણને સુંદર સંદેશો આપે છે કે અહંકાર વગરની ભક્તિ કરો, નિષ્કામ ભક્તિ કરો, સકામને જાકારો આપો, પ્રેમથી ભક્તિ કરો. આ સુંદર સંદેશો આપણને પ્રબોધકા અંગની દરેક સાખીમાંથી આવતો હોય છે. એ સંદેશાને આપણે ગ્રહણ કરીએ, આવતા રહીએ, મળતા રહીએ, સાથે સાથે સંસંગત કરતા રહીશું. સાંજે સંધ્યા આરતીમાં, આવતીકાલે ફરીથી પ્રભાત્યામાં. સર્વે સંતો ભક્તો અને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર. ભારતના પ્રેમ ભર્યા સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર. બાળ સર્વે ટોપાળો સંતોને પ્રેમ પ્રભાતના ભર્યા રામ કબીર, રામ કબીર, સર્વે સંતોને પ્રભાતના રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર.